નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? મેંગો સિઝન 2024 માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આ સાલથી આપણે ટ્રિપલ એ રોયલ મેંગો બ્રાન્ડના બોક્સ બનાવ્યા છે. એમાં આ 12 નંગનું બોક્સ છે. આમાં જે બોક્સ 12 નંગનું બોક્સ આવશે એ ગિફ્ટ આર્ટિકલ માટેનું બોક્સ છે. એટલે કોઈને તમારે માનો કે ગિફ્ટ કરવી હોય તો આમાં એક જ સાઈઝની કેરી આવશે. આ 12 નંગના બોક્સમાં સાઈઝ પણ સરખી હશે અને ક્વોલિટી પણ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ હશે. એટલે કોઈને તમારે ગિફ્ટ કરવી હોય તો એના માટે આ બોક્સ 12 નંગનું બોક્સ બનાવ્યું છે. અને બીજું છે આ 5 કિલોનું બોક્સ બનાવ્યું છે. કેમ કે ઘણી વખત નાના ફેમિલી હોય તો 5 કિલોનું બોક્સ માંગતા હોય છે, તો એના માટે આપણે આ 5 કિલોનું બોક્સ બનાવ્યું છે. અને બીજું છે 10 કિલોનું બોક્સ છે. જે આપણે રેગ્યુલર આવે છે એ 10 કિલોનું. હજી બોક્સ આપણે 10 કિલોનું આવ્યું નથી, પણ અત્યારે પ્રિન્ટિંગમાં ને બોક્સ બને છે અત્યારે. મિત્રો, આ જે બોક્સ જે બનાવ્યા છે એકદમ સુપર ક્વોલિટીના બોક્સ બનાવ્યા છે. એટલે કેરીને જરા પણ દબાવવાને કે પ્રોબ્લેમ નહીં આવે. એકદમ કેરીની સેફટી રહે છે. અને સારા બોક્સ બનાવવાનું કારણ એ જ કે ભાઈ ઘણી વખત આપણે ગાડીમાં દૂરથી આવતું હોય છે તો ઘણી વખત નીચેનું જે બોક્સ હોય દબાઈ જતું હોય, અને કેરી દબાય એટલે કેરી બગડવાની શક્યતા રહે. એટલે હવે આ બોક્સ જે આપણે બનાવ્યા છે એ બોક્સ એકદમ સુપર ક્વોલિટીના બનાવ્યા છે. એટલે માનો કે એક ઉપર એક એવા 5 બોક્સ તમે મૂકી દેશો તો એ કેરી નીચેનું બોક્સ દબાશે નહીં, અને કેરી બોક્સ દબાશે નહીં એટલે કેરી નહીં દબાય, અને કેરી નહીં દબાય એટલે કેરી આપણી કેરીમાં બગડવાની શક્યતા નહીં આવે. આમે જો કે આપણી કેરી લગભગ બગડવાની શક્યતા ઓછી હોય છે, પણ દિવસે દિવસે વર્ષો વર્ષ અમને અનુભવ થાય છે અને એની ઉપરથી અમે દર વર્ષે કંઈક નવો સુધારો કરતા રહીએ છીએ. કેમ કે આટલા વર્ષોથી આપણે કરીએ છીએ એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવો અનુભવ થતો હોય છે અમને, અને એ અનુભવનો ઉપરથી અમે નવું કંઈક શીખતા હોઈએ છીએ અને એ પ્રમાણે સુધારા પણ કરતા હોઈએ છીએ, જેથી ઉત્તરોત્તર આપણને તમને ક્વોલિટી કેરી મળતી રહે. મિત્રો, આપણે આ ક્વોલિટી બોક્સ બનાવ્યા છે અને થોડી કોસ્ટિંગ પણ બજારમાં જે બોક્સ મળતા હોય છે એનાથી કોસ્ટિંગ પણ થોડી ઊંચી છે. એટલે હવે અમે એવું આ વર્ષેથી વિચારીએ છીએ, એવું પ્લાનિંગ કરીએ છીએ કે માનો કે તમે આ બોક્સ લઈ જાઓ, એકદમ વ્યવસ્થિત બોક્સ હોય, તમે કેરી ખાઈ જાઓ અને પછી બોક્સ જો તમે બરાબર સાચવ્યું હોય તો ફરી રિટર્ન લેવાનું કંઈક અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. તો જ્યારે પણ તમે અમારી પાસેથી કેરી લઈ જાઓ તો બોક્સ પ્રોપર સાચવજો. પસ્તીમાં ના આપશો. પસ્તીમાં આપવાથી બે પ્રોબ્લેમ થાય છે. એક તો તમને પ્રોપર કિંમત નહીં મળે, અને બીજું આનો રીયુઝ થવાની શક્યતા છે. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણા બોક્સનો ફરી રીયુઝ ના થાય. રીયુઝ થાય તો શું થાય કે તમારે કસ્ટમરને જ ક્યારેક છેતરાવાનું થાય, અને કસ્ટમરને છેતરાવાનું થાય ને અમારી ક્રેડિટનું ધોવાણ થાય. એટલે અમારી ક્રેડિટ ધોવાણ ના થાય એટલા માટે અમે આ સાલથી એવી પણ સ્કીમ લાવવાનું વિચારીએ છીએ કે ભાઈ આ બોક્સ તમે મને ફરીથી રિટર્ન કરો, પણ મેઇન વસ્તુ બોક્સ પ્રોપર વ્યવસ્થિત રહેલું હોવું જોઈએ. તૂટેલું ફોટેલું ના હોવું જોઈએ. જો પ્રોબ્લેમ વાળું હશે તો અમે રિટર્ન નહીં લઈ, પણ વ્યવસ્થિત ફરીથી રીયુઝ થઈ શકે એવું હશે તો અમે બોક્સ પાછું લઈ લઈશું. અને દરેક બોક્સની કિંમત કંઈક રાખીશું. આ બોક્સની કિંમત આપણે લગભગ 20-22 રૂપિયા છે, તો આપણે અડધી કિંમત આપવાનું પ્લાનિંગ કરીશું. એટલે અડધી કિંમત એટલે લગભગ સમજો ને 10 રૂપિયા બોક્સની કિંમત આપણે રિટર્ન આપીશું, એવું અમારો પ્લાનિંગ છે. અને માનો કે 10 કિલોનું બોક્સ હશે તો એ કેટલાનું બને છે, અત્યારે બને છે એટલે કેટલાનું કોસ્ટિંગ પડે છે એ પ્રમાણે 10 કિલોના બોક્સમાં પણ કંઈક એક કિંમત નક્કી કરીશું. તો જે પણ તમે બોક્સ લઈ જાઓ એ સાચવીને રાખજો. પસ્તીમાં ના આપશો, અને પસ્તીમાં માનો કે તમારે બોક્સ રિટર્ન ના કરવું હોય તો એને તોડી ફોડીને જરાક ડિસ્પોઝ કરીને આપજો, જેથી આનો ફરીથી રીયુઝ ના થાય. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.